વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ના લેક્ચર 7માં તમારું સ્વાગત છે. આગળના 6 લેક્ચરમાં સંબંધ વિશે ભણી ગયા. સંબંધનું આખું એક સ્વાધ્યાય 1.1 પણ જોયું. ઓકે, આજે હવે નવો પોઈન્ટ શરૂ કરીએ છીએ, વિધેય. સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા જોઈએ આપણે. વ્યાખ્યા શું હતી તે ધારો કે f એ a થી b નો સંબંધ છે. જો f દ્વારા a ના પ્રત્યેક ઘટકને સંગત b માં અનન્ય પ્રતિબિંબ મળે તો f ને a થી b નું વિધેય કહે છે. આ એની વ્યાખ્યા છે. f દ્વારા a ના પ્રત્યેક ઘટકને સંગત b માં અનન્ય પ્રતિબિંબ મળે તો f ને a થી b નું વિધેય કહેવાય છે. ઓકે, મેં અહીંયા કેટલાક સંબંધો આપ્યા છે. R1, R2, R3, R4, R5 અને R6. ચલો અહીંયા એના ઘટકો 1, 2, 3, 4 છે. પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ છે કે કેમ? ના, એકને સંગત 2 પ્રતિબિંબ છે, a અને b. દેખાય છે? તો મતલબ આ પોતે R1 વિધેય નથી. R2 માં જો એકને સંગત પ્રતિબિંબ a છે, 2 ને સંગત d, 3 ને સંગત c અને 4 ને સંગત b. મતલબ પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ છે, એટલે આ વિધેય છે. R2 સંબંધ જે છે વિધેય છે. ઓકે, R3 જો એકને સંગત c પ્રતિબિંબ, 2 ને સંગત c પ્રતિબિંબ, 3 ને સંગત c, 4 ને સંગત c પ્રતિબિંબ. આ પણ વિધેય છે, કારણ અહીંયા પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ છે. એકને કેટલા પ્રતિબિંબ? એક જ. કયું? c પોતે, બીજું કોઈ પ્રતિબિંબ નથી ને. 2 ને પણ એક જ પ્રતિબિંબ છે. કયું? c. એક જ પ્રતિબિંબ છે ને 2 ને, એટલે દરેક ઘટકને એક જ પ્રતિબિંબ છે. અહીંયા ભૂલ ન થાય ખાસ. એકને કેટલા પ્રતિબિંબ છે? c એક જ, બીજું કોઈ પ્રતિબિંબ નથી, એટલે અનન્ય પ્રતિબિંબ છે. એટલે R3 પણ વિધેય છે. R4 વિધેય નથી, કારણ અહીંયા એમાં 4 છે. આ ઘટક નામનો 4 નામનો ઘટક છે, પરંતુ એને કોઈ પ્રતિબિંબ છે નહીં. 4 સાથે કોઈ અહીંયા પ્રતિબિંબ સંકળાતું નથી, એટલે R4 વિધેય નથી. R5 માં પણ 4 અહીંયા સંકળાયો નથી, એટલે R5 પણ વિધેય નથી. R6 પણ વિધેય નથી. જુઓ કેમ? એકને 3 પ્રતિબિંબ છે, એકને સંગત a, એકને સંગત b, એકને સંગત c, એટલે એ પણ R6 પણ વિધેય નથી. તો હવે જે વિધેય છે એ વિધેય લખી દઈએ. એક R2 અને R3 વિધેય છે, અને વિધેય માટેનો સંકેત આપણે f રાખ્યો છે, તો આપણે F2 અને F3 લખીશું. ઓકે, F2 બરાબર શું? તો તમે કહી શકશો કે ભાઈ એકને સંગત a છે, 2 ને સંગત d, 3 ને સંગત c અને 4 ને સંગત b છે. પછી F3 જુઓ,
F3 बराबर तो 1 ने संगत C, 2 ने संगत C, 3 ने संगत C, 4 ने संगत C। आ बंने विधेयो लख्या मैं। ओके, हवे जरा थोड़ी बीजी बात कर लीए। आमां आ जे बे विधेय लख्या छे ए मूळ तो छे संबंध ज। तो संबंधनो प्रदेश याद करो। प्रदेश एटले शुं? पहलो घटक 1 2 3 4। F3 नो प्रदेश एटले शुं? 1 2 3 4। मतलब F2 नो प्रदेश ए आखो छे 1 2 3 4। अहींया प्रदेश 1 2 3 4। F3 नो प्रदेश 1 2 3 4 ए आखो छे એટલે કે F2 નો પ્રદેશ એ છે એવું કહી શકાય। હા, જ્યારે સંબંધમાં એવું બનતું નથી। આ જે છે આપણી પાસે R4 અને R5, ધારો કે R4 લખો છો તમે, R4 બરાબર શું છે? તો કે 1A 2B અને 3C છે। ચલો, R4 નો પ્રદેશ A છે? ના, R4 નો પ્રદેશ તો R4 નો પ્રદેશ બરાબર 1 2 અને 3 છે। આ A નથી। સંબંધમાં દરેક ઘટકને સંગત ક્રમયુક્ત જોડ હોય એ જરૂરી નથી, પણ વિધેયમાં A ના દરેક ઘટકને સંગત અહીંયા ક્રમયુક્ત જોડ મળશે ને બીજું શું છે? R1 સંબંધ। અહીંયા હું R1 લખું છું। તો R1 બરાબર શું છે? તો 1 ને સંગત A છે, 1 ને સંગત B છે, જેટલાથી નીકળ્યા છે બધા લખવાના છે, 2 ને સંગત C, 3 ને સંગત D, 4 ને સંગત B। આ પ્રકારે છે। અહીંયા જુઓ, પણ એમાં 1 ને સંગત 2 જોડ છે, જ્યારે વિધેયમાં એવું નહીં બને। 1 ને સંગત 1 જ જોડ હશે, 2 ને સંગત પણ 1 જ જોડ। આ બંને વિધેય છે ને એમાં। મતલબ જો તમે આને વિધેય કહેતા હો તો આની કોઈ પણ 2 જોડનો પ્રથમ ઘટક સમાન ન હોય। અને બીજું કે જો તમે આને વિધેય કહેતા હો તો આનો પ્રદેશ હંમેશા A હોય છે। સંબંધનો પ્રદેશ હંમેશા A હોય જરૂર નથી। ચોક્કસ અહીંયા R પણ A થી B જ છે। સંબંધ R પણ A થી B નો જ સંબંધ છે ને, A થી B પરનો સંબંધ છે, પરંતુ એ જરૂરી નથી આ A થી B પરનો સંબંધ છે R4, પણ એ જરૂર નથી કે એનો સંબંધ એનો પ્રદેશ એ આખો હોય। 1 2 ને 3 જ છે ને, બતાવ્યું ને આપણે એ પ્રકારે। એ અહીંયા સમજીએ છીએ। તો એની વ્યાખ્યા, વિધેયની વ્યાખ્યા તમે આમ પણ લખી શકો ફરીથી કે ધારો કે F એ A થી B નો સંબંધ છે। જો F નો પ્રદેશ A હોય તથા F ની કોઈ પણ 2 ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક સમાન ન હોય તો F ને A થી B નું વિધેય કહે છે। આમ પણ કહી શકાય। આપણે બીજી એક વાત કરી લઈએ કે જો
ક્રમયુક્ત જોડ AB બિલોંગ્સ ટુ F હોય તો તમે આને માટે આ રીતે લખી શકો છો F ઓફ A બરાબર B. જેમ કે આપણી માટે F2 વિધેય છે, અહીંયા જોઈ શકાય છે કે 1A બિલોંગ્સ ટુ F2 છે. તો તમે શું લખી શકો અહીંયા F2 ઓફ 1 બરાબર A. અહીંયા 2D બિલોંગ્સ ટુ F2 છે તો તમે અહીંયા શું લખી શકો કે F2 2 બરાબર D. આવો સંકેત લખી શકાય. અહીંયા લખું છું કે 3 સાથે C બિલોંગ્સ ટુ F2 છે અને આ જોડ પણ છે તો ત્યાં પણ તમે લખી શકો કે F ઓફ 2 ઓફ 3 બરાબર C. 4 સાથે B બિલોંગ્સ ટુ F2 છે તો ત્યાં તમે F ઓફ 2 ઓફ 4 બરાબર B લખી શકો. હા ને? બરાબર છે. હવે જરા એક બીજી વાત કરી લઈએ પ્રદેશ સંબંધ અને વિસ્તારની. યાદ હોય તો મૂળ તો આ સંબંધ જ છે એટલે પ્રદેશ ને વિસ્તાર તો આપણે ખબર જ છે કે પ્રથમ ઘટક એ એનો પ્રદેશ છે, પરંતુ F2 માં તો શું હોય છે હંમેશા કે A થી B નું વિધેય, તો એ પોતે જ એનો પ્રદેશ છે એટલે A એ વિધેય F નો પ્રદેશ છે. અને અહીંયા એક બીજો સંકેત આ વધારાનો છે કે F ને A થી B નું વિધેય કહીએ તો B એ વિધેય F નો સહપ્રદેશ છે. પ્રદેશ માટેનો અંગ્રેજી શબ્દ ડોમેઇન છે, ડોમેઇન. તો એને ટૂંકમાં આપણે D ઓફ F લખવાનો છે આ રીતે. અને સહપ્રદેશનો અંગ્રેજી શબ્દ કોડોમેઇન છે, કોડોમેઇન. તો એને ટૂંકમાં CD ઓફ F લખવાનો છે. બીજી વાત જરા યાદ કરો વિસ્તાર માટે. A ને પ્રદેશ, B ને સહપ્રદેશ, તો હવે વિસ્તાર એટલે શું હતું તો કે આ પાછળના જે ઘટક છે તે એના વિસ્તારમાં આવે છે ને. મતલબ F2 નો વિસ્તાર લખીએ તો આ A, D, A, B, C અને D છે. A, B, C અને D છે, પરંતુ A બરાબર શું છે અહીંયા તમે આમ પણ લખી શકો એને F21, F22, F23, F24 આમ પણ લખી શકાય વિસ્તારને. અને એને બીજી રીતે લખવો હોય હજુ આગળ તો એને આમ પણ લખી શકાશે કે બરાબર F ઓફ X નો ગણ જ્યાં X બિલોંગ્સ ટુ A. બરાબર જુઓ આ 1, 2, 3, 4 એ શેમાંથી આવ્યા છે? એમાંથી જ આવે છે ને ભાઈ. તો ત્યાં મેં 1, 2, 3, 4 ની જગ્યાએ X લખ્યો, F ઓફ X. અને X તમારે ક્યાંથી લેવાનો છે? એમાંથી. એટલે આમ પણ વિસ્તાર આ રીતે પણ એનો વિસ્તાર લખી શકાય. ચલો એક બીજી વાત.
આપણે કહ્યું અહીંયા કે f(1) બરાબર a, તો અહીંયા a ને 1 નું f દ્વારા મળતું પ્રતિબિંબ કહે છે. એ શું છે? 1 નું પ્રતિબિંબ કોના દ્વારા મળે છે? f દ્વારા. અને 1 ને a નું f દ્વારા મળતું પૂર્વ પ્રતિબિંબ કહે છે. એ જરા યાદ રાખવાનું છે. ચલો આવું લઈએ છીએ કે ભાઈ f(x) બરાબર y છે, તો તમે શું કહેશો? x ને y નું f દ્વારા મળતું પૂર્વ પ્રતિબિંબ અને y ને x નું f દ્વારા મળતું પ્રતિબિંબ છે. y એ x નું પ્રતિબિંબ અને x એ y નું પૂર્વ પ્રતિબિંબ છે. કોના દ્વારા મળે છે? f દ્વારા. એ પ્રકારે કહી શકાય. અહીંયા બીજી એક વાત આમ પણ કહી શકાય કે f(x) એ f નું x આગળ મૂલ્ય પણ છે. f(x) શું છે? તો વિધેય f નું મૂલ્ય છે. ક્યાં? x આગળ. y ને પણ તમે કહેશો y શું છે? તો વિધેય y એ f નું x આગળ મૂલ્ય છે. ઓકે. f(1) શું છે? તો કે વિધેય f નું 1 આગળ મૂલ્ય છે. ધારો કે f(1) બરાબર આપણી પાસે a છે, તો a ને શું કહેશો? વિધેય f નું 1 આગળનું મૂલ્ય છે એમ પણ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિધેય વિશે મેં તમને ઘણું બધું યાદ કરાવી દીધું છે. બરોબર છે. હવે વિધેય વિશે થોડું આગળ ભણીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે મેં 6 વિધેયની આકૃતિ બનાવી છે. ના ડાયોગ્રામ છે. f1, f2, f3, f4, f5 અને f6. f1, f2, f3, f4 અને f5 ના પ્રદેશ સમાન છે. બધાના 1, 2, 3, 4 છે. f6 માં પ્રદેશ મેં 1, 2 અને 3 લીધો છે. સહપ્રદેશમાં 1, 2 અને 3 ના સમાન છે ABCD. સહપ્રદેશ એટલે B જે છે તે. f4 નો સહપ્રદેશ ABC લીધો છે. બધા વિધેયો છે. હવે આપણે વિધેયના પ્રકાર સમજવા જઈ રહ્યા છીએ. વિધેયના પ્રકાર. અહીંયા જોઈ શકાય છે કે 1 ની સાથે a, 2 ની સાથે c, 3 ની સાથે d, 4 ની સાથે b છે. એવું જ અહીંયા છે. આ બે વિધેય કરતા આ વિધેય કંઈક અલગ છે. શું છે? કે ભાઈ 1, 2, 3, 4 બધા નું પ્રતિબિંબ c છે. અહીંયા દરેકનું પ્રતિબિંબ ભિન્ન છે ને. એકનું પ્રતિબિંબ a છે, તો હવે a બીજા કોઈનું પ્રતિબિંબ નથી. 2 નું પ્રતિબિંબ c છે, તો c હવે બીજા કોઈનું પ્રતિબિંબ નથી. જ્યારે અહીંયા 1 નું પ્રતિબિંબ c છે, તો 2 નું પ્રતિબિંબ પણ c જ છે. આમાં જુઓ જરા, 3 નું પ્રતિબિંબ c, તો 4 નું પ્રતિબિંબ પણ c છે. અહીંયા જુઓ 1, 2, 3, 4 બધાનું પ્રતિબિંબ a છે. અહીંયા પાછા પ્રતિબિંબ ભિન્ન છે. દરેકના પ્રતિબિંબ અલગ અલગ છે. ફરીથી રિપીટ થતું નથી પ્રતિબિંબ. તો જરા સમજી લઈએ કે ઘટક ભિન્ન એમ પ્રતિબિંબ પણ ભિન્ન મળે, તો એવા વિધેયને આપણે
એક એક વિધેય કહેવાનું છે. એક સાથે એક જ પ્રતિબિંબ, એ પ્રતિબિંબ બીજા કોઈનું નહીં. એ માત્ર એકનું જ પ્રતિબિંબ, બી માત્ર ચારનું જ પ્રતિબિંબ, સી માત્ર ત્રણનું પ્રતિબિંબ અને ડી માત્ર બેનું પ્રતિબિંબ છે. F3માં સી કોઈ એકનું પ્રતિબિંબ નથી, ચારનું પ્રતિબિંબ છે. તો આવું વિધેય હોય એને આપણે અનેક એક વિધેય કહેવાનું છે. આ એક સાથે એક જ જોડાય એટલે આને એક એક, આ અનેક સાથે એક જોડાય છે એટલે માટે આને અનેક એક. આ પણ અનેક એક કહેવાનું છે. બે સાથે એક જોડાયો છે ને એટલે આપણે એને પણ આપણે એક એક નથી તો પછી અનેક એક. અનેક એકની વ્યાખ્યા એમ પણ આપી શકાય, જો વિધેય એક એક નથી તો તે વિધેય અનેક એક છે. આપીએ છીએ વ્યાખ્યા આપણે. એક એક વિધેય, એક એક વિધેય. ધારો કે f ફ્રોમ a to b વિધેય છે. પહેલા તો એ વિધેય હોવું જોઈએ, પછી એમાં એક એકની વાત કરવાની છે. જો x1 નોટ ઇક્વલ ટુ x2 મતલબ બે ભિન્ન ઘટક હોય તો એના પ્રતિબિંબ પણ ભિન્ન મળે. તો f ને એક એક વિધેય કહે છે. અનેક એક વિધેય. એની વ્યાખ્યા આપીની છે, આવી આપવાની છે. એક એક ન હોય તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે. એક એક ન હોય તેવા વિધેયને અનેક એક વિધેય કહેવાનું છે. ચલો એક ઉદાહરણ લઈએ છે. ધારો કે a બરાબર 1, 2, 3 અને 4 લઉં છું અને ગણ b બરાબર n લઈ લઉં છું. એક વિધેય લઉં છું f ફ્રોમ a to b. એનું સૂત્ર આપું છું f of x બરાબર x પ્લસ 2. ફરીથી હું શું વાત કરું છું તે અહીંયા આપણે ગણ a લઈએ છે, એમાં છે 1, 2, 3 અને 4 છે. અહીંયા હું ગણ b લઉં છું, એમાં છે 1, 2, 3, 4, 5, 6 અને અનંત સુધી આવશે. આ b છે કારણ કે b બરાબર n છે. ઓકે, હવે આ વિધેય f of x બરાબર x પ્લસ 2 છે.
એને હું અહીંયા બતાવું છું ગણની રીતે અથવા આપણા સંબંધી રીતે. ચલો, x બરાબર હું 1 લઉં છું, પહેલો ઘટક 1, તો f ઓફ x મને શું મળશે? મતલબ 1 + 2 એટલે 3 મળશે. 2 લઉં છું, અહીંયા x ની જગ્યાએ 2 મૂકું છું, તો 4 ની જોડ, 2 4 ની જોડ. 3 લઉં છું, તો 3 ને 2 5, પછી 4 લઉં છું, તો 4 સાથે 6, અને સંબંધ પૂરો, વિધેય પૂરું થશે આપણી પાસે. આ વિધેય છે. અહીંયા ગોઠવીએ તો 1 ની સાથે 3, આ રીતે, 2 ની સાથે 4, 3 ની સાથે 5 અને 4 ની સાથે 6. જો સ્પષ્ટ દેખાય છે આપણને કે આ વિધેય કેવું છે? 1 1, કારણ કે ભિન્ન ઘટક તો પ્રતિબિંબ પણ ભિન્ન છે. એટલે આ 1 1 વિધેયનું ઉદાહરણ છે. એક અનેક એકનું ઉદાહરણ લઈએ આપણે. ચલો, એક અનેક એકનું ઉદાહરણ લઈએ. ગણ a બરાબર હું લઉં છું -2, -1, 0, +1 અને +2. ગણ b બરાબર લઉં છું n. વિધેય વ્યાખ્યાયિત કરું છું f from a to b, અને એનું સૂત્ર આપું છું f of x બરાબર x². ચલો, આને જોઈએ છે આપણે. હું a લઉં છું, બાજુમાં અહીંયા b લઉં છું. થોડું મારે અહીંયા સુધારવો પડશે, b ને n યોગ 0 કરું છું. ઓકે, આ a ગણ છે અને આ b છે. એમાં શું છે તો કે 0, -1, +1, 2, -2 આ ઘટકો છે. બીમાં કોણ છે? 0, 1, 2, 3, 4, 5 અને અનંત સુધી. ઓકે, x ની જગ્યાએ 0 લઈએ છીએ પહેલા. ઓકે, એટલે હવે આને આપણે સંબંધ સ્વરૂપમાં લખીએ છીએ, ગણ સ્વરૂપમાં. f બરાબર, ચલો, x ની જગ્યાએ -2 મૂકું છું, તો -2 સાથે કોણ સંબંધ ધરાવશે? 4. -1 મૂકું છું તો +1 આવશે. 0 મૂકું છું તો 0 આવશે. 1 લઉં છું તો 1 આવશે. x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 મળશે. x ની જગ્યાએ 2 મૂકો તો 4 મળશે અને સંબંધ પૂરો થશે. હવે આપણે અહીંયા જોડીએ એના -2 સાથે 4, -2 સાથે 4, -1 સાથે 1, -1 સાથે 1, 0 સાથે 0, 0 સાથે 0, 1 સાથે 1, 1 સાથે 1, 2 સાથે 4, 2 સાથે 4. અહીંયા જોઈ શકાય છે કે -1 અને +1 બે ભિન્ન છે, પરંતુ એના પ્રતિબિંબ સમાન છે. મતલબ આ 1 1 વિધેય નથી. 1 1 ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો એ 1 1 વિધેય કહેવાય. તમને પાછું મનમાં એવું ના થવું જોઈએ કે 0 અને -1 તો ભિન્ન છે અને એના પ્રતિબિંબ ભિન્ન છે. માત્ર બે ઘટક નહીં, જેટલા પણ ઘટકો છે ભિન્ન ઘટકો, એ બધા જ ભિન્ન ઘટકો માટે ફોર એવરી, અહીંયા ઉમેરીએ છીએ, ફોર એવરી x1 x2, x1 નોટ ઇક્વલ ટુ x2 હોય અને એના જો પ્રતિબિંબ ભિન્ન મળે તો વિધેય 1 1 છે, નહીં તો પછી અનેક 1 છે.
અને એક કેમ ખબર પડશે? અહીંયા -1 અને 1 છે એ બંને સમાન નથી, પરંતુ f(-1) અને f(1) સમાન છે. એટલે વિધેય એક નથી ને એક નથી, તો વિધેય કેવું છે? અનેક. ઓકે, બાકીનું આવતા લેક્ચરમાં.